11મી ફેબ્રુઆરીથી 15મી ફેબ્રુઆરી આ મેળો શરૂ થવાનો છે. થોડા ગણતરીના દિવસો બાકી રહ્યા છે, પરંતુ ત્યાં એક સૌથી મોટી ગંભીરતા એ ઊભી થવાની છે કે લગભગ 15 લાખ લોકોથી પણ વધારે લોકો અહીંયા આવવાના છે. ત્યારે એમને રહેવા જમવાનું અને એમના માટેની જે વ્યવસ્થા માટેની જે જમીન હતી એ ગુમ થઈ ગઈ છે. આ મહાદેવના મંદિર માટે, ભવનાથ મહાદેવ મંદિર માટે જે જમીન આપેલી હતી, 57 એકર જમીન ઘણા વર્ષો પહેલા, અને એ જમીન એકાએક ગુમ થઈ ગઈ છે. કેમ ગુમ થઈ ગઈ એના ઘણા બધા પ્રશ્નો આજે ઉભા થઈ રહ્યા છે. અને એટલા માટે આપણે આ જોઈ શકીએ છીએ કે એના માટે એની પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. પોલીસને પત્ર લખીને ફરિયાદ પણ કરવામાં આવી છે. જો કે પોલીસે ફરિયાદ નથી લીધી. એમાં સ્પષ્ટપણે કહે છે કે ભાઈ આ મહાદેવની જે જમીન હતી એ ગઈ ક્યાં? 57 એકર જમીન કોણ ખાઈ ગયું? કોણ ખાઈ ગયું? સવાલ એ આવીને ઉભો રહે છે. અને એટલા માટે આજે આપણે વાત કરવી છે કે હવે જે કૌભાંડીઓ જે છે એ ભગવાનની જમીન પણ છોડતા નથી. ગૌચરની જમીન તો રહેવા નથી દીધી. હવે આ જે મહાદેવની ગાંધીનગરની બાજુમાં જે એક ટ્રસ્ટ છે મહાદેવનું, ત્યાં પણ જમીનનું આટલું મોટું કૌભાંડ થયું છે. ખેડામાં આ જ રીતનું થયું છે. બીજા ઘણા બધા એવા મહાદેવના મંદિરો છે કે જેની